મકર સંક્રાંતિ પર્વમાં લોકો દ્વારા ચગાવવામાં આવતા પતંગના દોરાથી અવારનવાર પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા ત્રિકોણબાગ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે. સતત 10 વર્ષથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ડોક્ટરોની 30 જેટલી ટીમ તૈનાત રહી પક્ષીઓને સારવાર આપશે. વહેલી સવારે અને સાંજે પતંગ ન ચગાવવા અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા મંત્રી અર્જુન મોઢવાડિયાએ અપીલ કરી છે. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયા, ટ્રસ્ટના પ્રમુખ મિત્તલ ખેતાણી, રમેશ ઠક્કર, ગૌરાંગ ઠક્કર, પારસ મહેતા સહિત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધરતી છે એ મનુષ્યો અને પ્રાણી માટે છે અને પરમાત્માએ આકાશ છે પક્ષીઓ માટે બનાવ્યું છે. પરંતુ આપણા મનોરંજન માટે થઈ આપણે માણસ જાતે ધરતીની અંદર પણ બીજા પ્રાણીઓની કેર કર્યા વગર અને બીજી જીવસૃષ્ટિને કેર કર્યા વગર આપણે ઘણું બધું એને નુકસાન પહોંચાડ્યું છે. આપણે સૌએ સહઅસ્તિત્વનો સિદ્ધાંત સ્વીકારવો જોઈએ. ધરતી ઉપર રહેવાનો બધાનો અધિકાર છે. પક્ષીઓ, પ્રાણીઓ હોય કે પછી વૃક્ષો હોય, જીવસૃષ્ટિ હોય, બધાએ જ. પરંતુ આકાશ તો પક્ષીઓ માટેનું જ છે. એને આપણે મનોરંજન ખાતર એને નુકસાન નહીં કરવું જોઈએ. અત્યારે આપણે આ પક્ષીઓને વિક્ષેપ ન થાય એટલા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ તો કરુણા અભિયાન દાયકાઓથી અને સદીઓથી ચલાવતી આવી છે. પરંતુ રાજ્ય સરકાર પણ તારીખ 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી પશુપાલન વિભાગ અને વન વિભાગના સહયોગથી અને ખાસ કરીને સ્વૈચ્છિક સંસ્થાઓ રાજ્યની અને અનેક સ્વયંસેવકો સાથે જોડાય છે અને પતંગ ચગાવવાને કારણે જે પક્ષીઓ ઘાયલ થાય છે એને સારવાર, એને બચાવીને, રેસ્ક્યુ કરીને એને સારવાર આપીને ફરીથી એને એના ગગનની અંદર મુક્ત કરાય છે. સૌ પતંગ રસિયાને મારી વિનંતી છે કે આપણે સૌ રાત્રે પતંગ ન ઉડાવવી જોઈએ, જેથી કરીને પક્ષીઓની ઊંઘમાં અને એની માનસિક સ્થિતિમાં ખલેલ ન પહોંચે. અને એ રાત્રે જે ફાનસ પ્રકારના આપણે જે પતંગ હોય છે એ તો ન જ ઉડાવવા જોઈએ અને ફટાકડા નહીં ફોડવા જોઈએ. દિવસના જે પતંગ આપણે ચગાવતા હોઈએ એમાં પણ નાયલોનની દોરી ન હોવી જોઈએ, ચાઇનીઝ દોરી ન હોવી જોઈએ. અને પક્ષી ઘાયલ થાય તો તરત જ ટેલિફોન કરીને, જે એના કરુણા અભિયાનનો નંબર છે 1962, એ નંબર ઉપર ફોન કરીને તુરંત એને રેસ્ક્યુ થઈ જાય, એનું જીવી જાય એ પ્રકારની સૌએ કોશિશ કરવી જોઈએ. અહીંયા આજે રાજકોટની અંદર જે કરુણા અભિયાન ચલાવનારા બધા જ જે સાથી સ્વયંસેવકો છે એને મળીને અહીંયા રાજકોટની અંદર પણ આજે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને રાજકોટવાસીઓ ખૂબ સહકાર આપે છે, એટલા માટે એમનો પણ આભાર માનું છું. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ એક પેડ માં કે નામનો કાર્યક્રમ આપ્યો છે અને આ કાર્યક્રમ હવે વૈશ્વિક બની ગયો છે. ત્યારે આપણે સૌ ગુજરાતીઓ, સૌ ભારતવાસીઓ છે એ માની સ્મૃતિ પોતાના ઘરને આંગણે જ અથવા તો પોતાના ખેતરમાં જ્યાં જગ્યા હોય ત્યાં રાખીને એમને નામે એક વૃક્ષ ઉછેરે તો જે ગ્રીન કવર છે આપણું એ જળવાઈ રહે અને આપણે જીવવા માટે, ભવિષ્યની પેઢીને માટે ઓક્સિજન અને અહીંયા સારું વાતાવરણ મૂકીને જઈએ એ બધાની જવાબદારી છે. અને મા પ્રત્યેનો આપણો ઋણ સ્વીકારનો પણ આ ઘટના બનતી હોય છે. એટલે બધા જ એ વન કવર વધારવાની અંદર સહયોગી બને એવી વિનંતી છે. મારું નામ મિત્તલ ખેતાણી, પ્રમુખ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ. દર વર્ષની માફક આ વર્ષે પણ રાજ્ય સરકારના સહકારથી કરુણા અભિયાન, એ ભારતનું સૌથી મોટું કરુણા અભિયાન રાજકોટ ખાતે, ત્રિકોણબાગ ચોક ખાતે અને અન્ય 11 જેટલા સેન્ટરોમાં ચાલુ થઈ ચૂક્યું છે. કમનસીબ બાબત છે કે પક્ષીઓના કેસ પણ આવવા માંડ્યા છે, પરંતુ આ વખતે એવી આશા અને અપેક્ષા છે, ખાસ કરીને જે મીડિયાએ જે સપોર્ટ આપ્યો છે, ખૂબ મોટી લોકજાગૃતિ પણ આવી છે. એટલે શહેરીજનો ઉત્તરાયણ, જે હિન્દુ સંસ્કૃતિનું સૌથી મોટું દાન અને ધર્મનું, ગૌસેવાનું પર્વ છે, એ પુણ્યના અવસરે આપણે સૌ સાથે મળીને પક્ષીઓને બચાવવામાં નિમિત્ત બની શકીશું. અને આવું કમનસીબ પક્ષી આપના કોઈના પણ ક્યાંય પણ ધ્યાનમાં આવે તો હેલ્પલાઇન નંબર 1962 અથવા 9898499954 ઉપર સંપર્ક કરવાથી સ્થળ ઉપર જ નિઃશુલ્ક ત્વરિત સારવાર મળી શકશે. અને ત્રિકોણબાગ ખાતેના કંટ્રોલ રૂમમાં પણ શહેરીજનોને મુલાકાત લેવા વિનંતી કરું છું. દર વર્ષે એમ કહી શકાય કે અત્યારે સ્થિર થઈ ગયું છે. હકીકતે મારા જે પ્રયત્નો છે શૂન્ય કરવાની ગણતરી છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે જો પતંગ ન ઉડાડવામાં આવે તો પણ ઘણા પક્ષીઓ બચી શકે એમ છે. શહેરમાં 11 જગ્યાએ કેમ્પ ચાલુ રહે છે.